નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાનના ધનાઢ્ય વર્ગમાં એક વિચિત્ર અને જોખમી શોક ઝડપથી ફેલાઈ રહ્યો છે। પોતાના ઘરોમાં કે ફાર્મ હાઉસમાં સિંહ, વાઘ, ચીતા જેવા ભયાનક જંગલી પ્રાણીઓને પાળવાનો શોખ। એક સમયે ફક્ત ઝૂ કે અભયારણ્યોમાં શોભતા આ શિકારી પ્રાણીઓ હવે પાકિસ્તાનના ઉચ્ચ વર્ગના વૈભવી બંગલાઓ અને ખાનગી એસ્ટેટની શોભા બની રહ્યા છે। પરંતુ આ સ્ટેટ સિમ્બોલ પાછળ ઘણા પાસાઓ અને ગંભીર જોખમો છુપાયેલા છે। લાહોરમાં થોડા સમય પહેલા એક પાલતુ સિંહે એક મહિલા અને 2 બાળકો પર હુમલો કર્યો, ત્યારે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને સરકારે ગેરકાયદેસર રીતે વિકેટ્સ પાળનારા સામે એક વિશેષ અભિયાન શરૂ કર્યું। પાકિસ્તાનમાં ખાનગી રીતે સિંહ અને વાઘ પાળનાર કેન્દ્રોમાં ફૈયાઝનું કેન્દ્ર સૌથી મોટું માનવામાં આવે છે। 38 વર્ષીય ફૈયાઝ છેલ્લા 10 વર્ષથી સિંહના બચ્ચા અને પ્રજનન માટેની જોડી વેચી રહ્યા છે। તેમને પાકિસ્તાનના સૌથી મોટા સિંહ વેચાણકારોમાંના એક માનવામાં આવે છે। છેલ્લા ઘણા દાયકાથી સિંહ, વાઘ, પ્યુમા, ચિત્તા અને દીપડા જેવા પ્રાણીઓ શક્તિ, પ્રતિષ્ઠા અને રાજકીય વફાદારીના પ્રતીક તરીકે જોવામાં આવે છે। એટલે સુધી કે વાઘ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝનું ચૂંટણી ચિહ્ન પણ છે। પાકિસ્તાની સમાજમાં, ખાસ કરીને પંજાબ અને સિંધ પ્રાંતના શ્રીમંત પરિવારોમાં સિંહ કે વાઘ રાખવું એ ફક્ત શોખ નથી, પરંતુ પ્રતિષ્ઠા, સંપત્તિ અને સત્તાનું પ્રબળ પ્રતીક બની ગયું છે। જેમ કોઈ વ્યક્તિ મોંઘી સ્પોર્ટ્સ કાર કે વૈભવી હવેલી દ્વારા પોતાનો દરજ્જો દર્શાવે છે, તેમ સિંહ કે વાઘને પાળીને તેઓ પોતાનો પ્રભાવ અને રોયલ જીવનશૈલીનું પ્રદર્શન કરે છે। લગ્નોમાં, ખાનગી પાર્ટીઓમાં કે સોશિયલ મીડિયા વિડીયોમાં આ પાળેલા સિંહને પ્રદર્શિત કરવા એ સામાન્ય બની ગયું છે। ડાયપર પહેરેલા સિંહના બચ્ચા સાથે સેલ્ફી લેવી, તેને પોતાની મોંઘી ગાડીમાં ફેરવવો કે પછી લગ્નના સરઘસમાં સિંહને સાંકળથી બાંધીને લાવવો, આ બધું સોશિયલ મીડિયા પર વાયરલ થતા દ્રશ્યો છે, જે આ ટ્રેન્ડને વધુ વેગ આપે છે। એક અંદાજ મુજબ કરાચી જેવા મોટા શહેરોમાં 300થી પણ વધારે સિંહો ખાનગી માલિકી હેઠળ છે। પરંતુ લાહોરમાં એક પાલતુ સિંહ દિવાલ કૂદીને ભાગી ગયો અને રસ્તા પર ચાલતી એક મહિલા અને તેના 2 બાળકો પર હુમલો કર્યા બાદ સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું। આની અસર ફૈયાઝ જેવા લોકો પર પણ દેખાવા લાગી છે। આ ટ્રેન્ડ પાછળનું એક સૌથી મોટું કારણ છે પાકિસ્તાનમાં જંગલી પ્રાણીઓને પાળવા અંગેના ઢીલા કાયદાઓ અને તેનો નબળો અમલ। ઘણા સમયથી પાકિસ્તાનમાં સિંહ, વાઘ જેવા પ્રાણીઓને પાળવા માટે સરળતાથી લાયસન્સ મળી જતા હતા, જો કે તેની સાથે અમુક નિયમો અને શરતો જોડાયેલી હતી। હવે જાણીએ કે પાકિસ્તાનમાં જંગલી પ્રાણીઓ પાળવાના નિયમો શું છે। તો નવા નિયમ અનુસાર દરેક જંગલી પ્રાણી માટે માલિકોને ₹50,000 રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે। આ લાયસન્સ તેમને સિંહ, વાઘ, ચીતા, પ્યુમા અને જગુઆર જેવા વિકેટ્સ પાળવાની કાનૂની મંજૂરી આપે છે। તેમજ દરેક ફાર્મ હાઉસમાં વધુમાં વધુ 2 પ્રજાતિના માત્ર 10 પ્રાણી રાખવાની મંજૂરી હશે। આ પ્રાણીઓને શહેરની અંદર રાખવાની મંજૂરી નહીં હોય। જે લોકો પાસે પહેલાથી જ આવા પ્રાણી છે, તેને શહેરની બહાર ખસેડવા માટે સમય મર્યાદા આપવામાં આવશે। આ ઉપરાંત ટિકટોક, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર આ પાળેલા જંગલી પ્રાણીઓના વિડીયો કે ફોટા શેર કરવાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરાશે। નિયમોનું ઉલ્લંઘન કરનારે ₹2 લાખ સુધીનો દંડ અને ગંભીર કેસમાં 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે। પંજાબ વન પાર્ગમન નિયમ 2024 મુજબ સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે જંગલી પ્રાણીઓનું પરિવહન ગેરકાનૂની ગણાશે। ચેકપોઇન્ટ પણ બનાવાશે। જંગલની સીમાથી 5 માઇલની અંદર આરા મિલ અથવા કોલસા ભઠ્ઠી લગાવવાની પણ મનાઈ છે। આ નિયમોનો ઉદ્દેશ વન સંસાધનોની રક્ષા અને પારદર્શિતા વધારવાનો છે। આ શોખ વધવાને કારણે પ્રાણી તસ્કરી અને ગેરકાયદેસર બ્રીડિંગનું વિશાળ નેટવર્ક પાકિસ્તાનમાં સક્રિય બન્યું છે। દક્ષિણ આફ્રિકાથી ગેરકાયદેસર રીતે સિંહોના બચ્ચાની આયાત કરવામાં આવે છે, જે વૈશ્વિક જંગલી જીવસૃષ્ટિ માટે પણ ખતરો છે। ઘણા શ્રીમંત લોકો પોતાની ખાનગી એસ્ટેટ પર સિંહો અને વાઘનું બ્રીડિંગ પણ કરે છે અને તેમના બચ્ચાઓને ઊંચી કિંમતે વેચીને લાખો રૂપિયા પણ કમાય છે। આ પ્રાણીઓને ઘણીવાર ક્રૂરતાપૂર્વક રાખવામાં આવતા હોય છે। તેમને યોગ્ય વાતાવરણ, પોષણ કે તબીબી સારવાર નથી મળતી। હવે વાત કરીએ કે પાકિસ્તાનમાં મોટા જંગલી પ્રાણીઓ પાળવાથી થતી સમસ્યાઓ અંગે। તો પાળેલા સિંહો કે વાઘ દ્વારા માણસો પર હુમલો કરવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે। તાજેતરમાં લાહોરમાં એક પાળેલા સિંહે તેના માલિક અને અન્ય કેટલાક લોકો પર હુમલો કર્યો, જેમાં ગંભીર ઈજાઓ થઈ હતી તેમને।
આવા પ્રાણીઓ તણાવમાં આવે ત્યારે, ભૂખ્યા હોય ત્યારે કે પછી પોતાની પ્રાદેશિકતા દર્શાવવા માટે કોઈ પર પણ હુમલો કરી શકે છે. જો આવા પ્રાણીઓ પાંજરામાંથી કે મિલકતમાંથી છટકી જાય તો તેઓ આસપાસની વસ્તી માટે ગંભીર ખતરો બની શકે છે. શહેરી વિસ્તારોમાં આવા મોટા શિકારીનું છટકી જવું એ ભયાવહ સ્થિતિ ઊભી કરી શકે છે. સિંહ કે વાઘને તેમના કુદરતી આવાસથી દૂર નાના પાંજરામાં કે ખાનગી મિલકતમાં રાખવા એ તેમના માટે અત્યંત ક્રૂરતાભર્યું છે. તેમને કુદરતી શિકારની તક, પર્યાપ્ત જગ્યા, સામાજિક વાતાવરણ અને તેમની જરૂરિયાત મુજબનું પોષણ મળતું નથી, જેના કારણે તેઓ તણાવ, બીમારી અને અકુદરતી વર્તનનો ભોગ બને છે. પાકિસ્તાનમાં દાયકાઓથી સિંહ અને વાઘ જેવા પ્રાણીઓની ખરીદી વેચાણ થતી રહી છે. અધિકારીઓ માને છે કે હાલના દરોડા માત્ર આ ગેરકાયદેસર વેપાર પર નામની તવાઈ છે. ફક્ત પંજાબ પ્રાંતમાં જ હજારો નહીં તો સેંકડો એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો રજિસ્ટ્રેશન વગર આવા પ્રાણીઓને પાળે છે. તો બીજી તરફ પાકિસ્તાનના પર્યાવરણવાદીઓ, પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને વન્યજીવ નિષ્ણાંતો આ ચલણ સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ આવા પ્રાણીઓને પાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની, કાયદાઓનો કડક અમલ કરવાની અને ગેરકાયદેસર વેપારને ડામવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જંગલના રાજાનું સ્થાન જંગલમાં જ છે, મનુષ્યના ઘરમાં નહીં. આશા રાખીએ કે આ પગલાં આ જોખમી અને અમાનવીય શોખને અટકાવવામાં મદદરૂપ થશે અને ભવિષ્યમાં પાકિસ્તાનના શહેરી વિસ્તારોમાં સિંહોને ખુલ્લેઆમ ફરતા જોવાનો ભય પણ દૂર થશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.